તો હેલો મિત્રો, બધા એસએસસી જીડીવાળા વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપણા વિડીયોમાં. તો સૌથી પહેલાં જે આપણા એસએસસી જીડીમાં ગ્રાઉન્ડ છે તેમાં ફેરફાર થવાની તૈયારી છે અને તમારે કઈ રીતે ગ્રાઉન્ડની તૈયારી કરવી અને ખાસ કરીને ગ્રાઉન્ડમાં કઈ રીતે તમારે પાસ થવું છે. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો પછી વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં તમારા ગ્રાઉન્ડમાં ફેરફાર થવાનો છે. જે તમારે રસ્તામાં દોડો તો તેની જગ્યાએ આપણે છે તે ગ્રાઉન્ડમાં દોડવાનું રહેશે. તો ગ્રાઉન્ડમાં દોડવામાં તમારે શું થશે, તો ગ્રાઉન્ડમાં દોડવામાં તમારે જે પગે છે તે RFID તમારે જે શિફ્ટ છે તે તમારે પગ પર લગાવવામાં આવશે. જેને લીધે તમારે હવે તે શિફ્ટમાં તમે પેર રાખશો એટલે તમારું જે ટાઈમ છે તે સ્ટાર્ટ થઈ જશે અને પાછા તે તમે પોઈન્ટ હોય એક્ઝેક્ટ પોઈન્ટ ત્યાં આવો એટલે તમારે જે પહેલું રાઉન્ડ છે તે રીતે તમારે હોય છે. તેમાં તમારે CRPF પહેલાં છે તે આપણે ગ્રાઉન્ડ લેતું તેની જગ્યાએ હવે ITBP ગ્રાઉન્ડ લેવાનું છે. તે શક્યતા છે અમુક કેન્દ્ર ઉપર, જેને હિસાબે આ બધા અત્યારે નોટિસ તમે જોઈ રહી છે કે ITBP છે તે બધે ગ્રાઉન્ડ લેશે. તેવું શક્યતા હજી નથી. જે નિર્ણય હજી લેવાનો નથી, જેથી કંઈ કહી ન શકાય. જે ગ્રાઉન્ડમાં તમારે છે તે દોડવાનું છે તે તમારે રોડ ઉપર દોડવાનું છે. એટલે પ્રેક્ટિસ બની જગ્યાએ તમારે રાખવી અને જો ઓછામાં ઓછા ટાઈમ 22 મિનિટમાં તમારે જે 5 કિલોમીટર છે તમે પૂરું કરતા હોય તો તમારે તે રોજનું તમારે રૂટીન રાખવું છે દોડવાનું. એટલે ખાસ કરીને તમે મહિનો પ્રેક્ટિસ કરશો, કેમ કે રિઝલ્ટ આવીને પછી તમારે 20 દિવસ તમારા હાથમાં રહેશે. અને તમારે આ રિઝલ્ટ છે આપણે ગ્રાઉન્ડ છે તે ક્યારે આવવાનું છે, તો આપણે ગ્રાઉન્ડ છે તે જૂનના અંતમાં તે ગ્રાઉન્ડ આપણે સ્ટાર્ટ થઈ જવાનું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં અને ખાસ કરીને બધા મિત્રોને બેસ્ટ ઓફ લક.